1528 થી 2024 સુધીની વાર્તા રામ જન્મભૂમિ સાથે જોડાયેલી વાર્તાઓ ઇતિહાસના પાનાઓમાં નોંધાયેલી છે। આ રામ મંદિરનો ઇતિહાસ વર્ષ 2019માં સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ રામ મંદિર તૈયાર છે અને શ્રી રામની મૂર્તિનો અભિષેક થવા જઈ રહ્યો છે। આ અવસર પર આપણે રામ મંદિરના આજના સ્વરૂપનો પાયો નાખનાર ઇતિહાસ વિશે જાણીએ। શું તમને ખ્યાલ છે કે અયોધ્યા શહેર કેટલું જૂનું છે? ભારતીય વેદ અને શાસ્ત્રોમાં પણ અયોધ્યાનો ઉલ્લેખ છે। અથર્વવેદમાં પણ આ શહેરનો પુરાવો મળે છે। અમારી માન્યતાઓમાં અયોધ્યા નગરી હંમેશા શ્રી રામનું જન્મસ્થળ રહ્યું છે। આપણે રામાયણમાં અયોધ્યાનો ધાર્મિક ઇતિહાસ વાંચ્યો છે, પરંતુ તેના ઇતિહાસનું એક પાનું પણ વિવાદિત છે। અમે વાત કરી રહ્યા છીએ બાબરી મસ્જિદ અને તેની સાથે જોડાયેલી ઘટનાઓની। આ સમયે શ્રી રામની મૂર્તિના અભિષેકને લઈને સમગ્ર ભારત ખુશીમાં તરબોળ છે। આવી સ્થિતિમાં ઇતિહાસના કોરિડોરમાં કેમ ન ફરવું? આજે અમે તે તારીખો વિશે વાત કરીએ છીએ જેણે રામ મંદિરનું વર્તમાન સ્વરૂપ નક્કી કરવામાં મદદ કરી છે। મોટા ભાગના લોકો માને છે કે આ વિવાદ 70 વર્ષથી ચાલી રહ્યો છે, પરંતુ તેનો પાયો વાસ્તવમાં 16મી સદીમાં નાખવામાં આવ્યો હતો। જો કે આ પહેલા પણ અયોધ્યા શહેરમાં મંદિર અને મસ્જિદને લઈને વિવાદ થયો હતો, પરંતુ આપણે આધુનિક ઇતિહાસ 1528ના વર્ષનો જ જોઈ શકીએ છીએ। બાબરી મસ્જિદ 1528 થી 29ની વચ્ચે બનાવવામાં આવી હતી। અયોધ્યા વિવાદ બાબરી મસ્જિદથી ઘેરાયેલો છે। તેની શરૂઆત વર્ષ 1528માં થઈ હતી, જ્યારે બાબરના કમાન્ડર મીર બાકીએ અયોધ્યામાં બાબરી મસ્જિદનું નિર્માણ કર્યું હતું। આ મસ્જિદ મુઘલ કાળની મહત્વની મસ્જિદ માનવામાં આવતી હતી। જો કે બાબરી મસ્જિદનો ઉલ્લેખ આધુનિક દસ્તાવેજોમાં પણ છે, જેમ કે વર્ષ 1932માં પ્રકાશિત પુસ્તક અયોધ્યા હિસ્ટ્રીમાં એવું પણ કહેવામાં આવે છે કે બાબરે મીર બાકીને આદેશ આપ્યો હતો કે રામ જન્મભૂમિ અયોધ્યામાં છે અને મંદિર તોડીને અહીં મસ્જિદ બનાવવી પડશે। બાબરના સૈનિકે બનાવેલી આ મસ્જિદનું નામ બાબરી હતું। જો કે મંદિરને તોડીને બાબરી મસ્જિદ બનાવવામાં આવી હતી કે કેમ તે અંગે હજુ પણ વિવાદ છે, પરંતુ ઘણા પુસ્તકોમાં ચોક્કસપણે ઉલ્લેખ છે કે મસ્જિદનું નિર્માણ મંદિરની સામગ્રીથી જ શરૂ કરવામાં આવ્યું હતું। તે સમયે શું થયું હતું તેના વિશે ઘણા દાવાઓ છે। 300 વર્ષ પછી વિવાદ શરૂ થયો। મસ્જિદને લઈને વિવાદની પ્રથમ ઝલક તેના નિર્માણના 300 વર્ષ પછી જોવા મળી। હવે જે ઇતિહાસ શરૂ થવાનો હતો તે લાંબા યુદ્ધની સાથે વિનાશની પણ વાર્તા કહેવા જઈ રહ્યો હતો। 1853 અને 1855ની વચ્ચે અયોધ્યાના મંદિરોને લઈને વિવાદ શરૂ થયો। ભારતીય ઇતિહાસ સામૂહિકના અહેવાલમાં જણાવાયું છે કે તે સમયે સુન્ની મુસ્લિમોના એક જૂથે હનુમાનગઢી મંદિર પર હુમલો કર્યો હતો। તેમણે દાવો કર્યો હતો કે આ મંદિર મસ્જિદ તોડીને બનાવવામાં આવ્યું હતું। જો કે આના કોઈ પુરાવા મળ્યા નથી। સર્વપલ્લી ગોપાલના પુસ્તક એનાટોમી ઓફ એ કોન્ફ્રન્ટેશન અયોધ્યા એન્ડ ધ રાઇઝ ઓફ કોમ્યુનલ પોલિટિક્સ ઇન ઇન્ડિયામાં પણ આનો ઉલ્લેખ છે। પુસ્તકમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તે સમયે હનુમાનગઢી મંદિર બૈરાગીઓના નિયંત્રણમાં હતું અને તેઓએ સરળતાથી મુસ્લિમોના જૂથને હટાવી દીધું હતું। આ અંગે તત્કાલીન નવાબ વાજિદ અલી શાહને પણ ફરિયાદ કરવામાં આવી હતી। અયોધ્યા તે સમયે નવાબો હેઠળ હતું અને મામલાને ઉકેલવા માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી। તે સમિતિના તપાસ અહેવાલમાં બહાર આવ્યું છે કે ત્યાં કોઈ મસ્જિદ નથી। તે સમયે નવાબ વાજિદ અલી શાહે હનુમાનગઢી મંદિર પર વધુ એક હુમલો અટકાવ્યો હતો। બ્રિટિશ સરકારે સમાધાન કરવાનો પ્રયાસ કર્યો। એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 1858માં નિહંગ શીખોનું એક જૂથ બાબરી મસ્જિદની અંદર ઘૂસી ગયું હતું અને હવન પૂજા કરી હતી।
ત્યારે આ ઘટના સામે પ્રથમવાર FIR નોંધાઈ હતી અને આ વિવાદ લેખિતમાં સામે આવ્યો હતો. તેમાં લખ્યું હતું કે અયોધ્યામાં મસ્જિદની દિવાલો પર રામનું નામ લખવામાં આવ્યું છે અને તેની બાજુમાં એક પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે. વર્ષ 1859માં બ્રિટિશ સરકારે તેની વચ્ચે એક દિવાલ બનાવી જેથી હિન્દુ પક્ષ અને મુસ્લિમ પક્ષ શાંતિપૂર્ણ રીતે અલગ અલગ સ્થળોએ પૂજા અને પ્રાર્થના કરી શકે. અહીંથી જ રામ ચબૂતરા શબ્દનો પ્રથમ વખત ઉપયોગ થયો હતો. રામલાલા 1885માં પહેલીવાર કોર્ટમાં પહોંચ્યા હતા. સુપ્રીમ કોર્ટ ઓબ્ઝર્વર રિપોર્ટ સૂચવે છે કે આ પ્રથમ વખત હતો જ્યારે રામ મંદિર વિવાદ કોર્ટમાં પહોંચ્યો હતો. અહીં મહંત રઘુવીર દાસે રામ ચબૂતર પર મંદિર બનાવવા માટે અરજી કરી હતી. ફૈઝાબાદ જિલ્લા મેજિસ્ટ્રેટે આ અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ રઘુવીર દાસની અરજી ફૈઝાબાદ કોર્ટમાં ગઈ હતી. તે સમયે કેસની સુનાવણી કરી રહેલા જજ પંડિત હરિકિશને અરજીને ફગાવી દીધી હતી. તે સમયે નિર્મોહી અખાડા પહેલીવાર પ્રકાશમાં આવ્યા હતા અને લોકોને તેની જાણ થઈ હતી. મહંત રઘુવીર દાસ આ જ અખાડાના હતા. આ પછી પણ રઘુવીર દાસે હાર ન માની અને બ્રિટિશ સરકારના ન્યાયાધીશને અપીલ કરી, પરંતુ અહીં પણ અરજી ફગાવી દેવામાં આવી. આ બાબતને અહીં દબાવી દેવામાં આવી અને પછીના 48 વર્ષ સુધી આ મામલો સ્થગિત રહ્યો અને છૂટાછવાયા શાંતિપૂર્ણ વિરોધ ચાલુ રહ્યો. 1930નો યુગ, જ્યારે અયોધ્યાનો નવો અધ્યાય શરૂ થયો. વર્ષ 1936માં પહેલીવાર મુસ્લિમોના બે સમુદાયો શિયા અને સુન્ની વચ્ચે લડાઈ થઈ હતી. બંને બાબરી મસ્જિદ પર પોતાનો હક જમાવી રહ્યા હતા. આ વાત બંને સમુદાયના વક્ફ બોર્ડ સુધી પહોંચી અને બંને વચ્ચે 10 વર્ષ સુધી લડાઈ ચાલી. આ લડાઈમાં ન્યાયાધીશે આપેલા નિર્ણયમાં શિયા સમુદાયના દાવાઓને ફગાવી દીધા હતા. 1947 પછી અયોધ્યાની રાજનીતિ બદલાઈ ગઈ. આધુનિક સમયમાં જ્યારે પણ અયોધ્યાની વાત કરવામાં આવે છે ત્યારે તેમાં રાજકારણ શબ્દ ચોક્કસપણે આવે છે. જો કે તે ભાગલા પછી જ શરૂ થયું. પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું અને હવે અયોધ્યામાં હિન્દુ મહાસભાની દખલગીરી સામે આવી. કૃષ્ણ ઝા અને ધીરેન્દ્ર કે ઝાના પુસ્તક અયોધ્યા ધ ડાર્ક નાઇટ સહિત ઘણા પુસ્તકો કહે છે કે 1947ના અંતમાં હિન્દુ મહાસભા દ્વારા એક બેઠક યોજાઈ હતી જેમાં બાબરી મસ્જિદ પર કબજો કરવાની વાત કરવામાં આવી હતી. ત્યાર પછીની ચૂંટણીઓમાં કોંગ્રેસ પાર્ટીએ પહેલીવાર રામ મંદિરને મુદ્દો બનાવ્યો હતો. કોંગ્રેસના આ મુદ્દા પછી અન્ય કોઈ પક્ષ ટકી શક્યો નહીં અને ફૈઝાબાદમાં પણ કોંગ્રેસની જીત થઈ. 1949માં બાબરી મસ્જિદમાંથી રામલાલાની પ્રતિમા મળી. અત્યાર સુધીમાં સ્થિતિ એકદમ ખરાબ થઈ ગઈ હતી. સમયાંતરે એવા અહેવાલો આવતા હતા કે હિન્દુ પક્ષે બાબરી મસ્જિદ પર કબજો કરી લીધો હતો, પરંતુ ત્યાં સુધી આવું બન્યું ન હતું. ત્યાંની સ્થિતિ સુધારવા માટે કાયદાકીય મદદ લેવામાં આવી હતી, પરંતુ 1949માં એક રાત્રે દાવો કરવામાં આવ્યો હતો કે ત્યાં રામની મૂર્તિ મળી આવી છે. આ ઘટના પછી સ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ તેની નોંધ લીધી. બાબરી મસ્જિદને માત્ર 6 દિવસમાં જ તાળું મારી દેવામાં આવ્યું હતું. તે સમયે હિન્દુ પક્ષે દાવો કર્યો હતો કે રામલલ્લાની મૂર્તિ ત્યાં પોતાની જાતે દેખાઈ હતી, પરંતુ આ દાવાને ફગાવી દેવામાં આવ્યો હતો. વર્ષ 1950માં ફરી કેસ કરવામાં આવ્યો હતો. ફૈઝાબાદ કોર્ટમાં 2 અલગ અલગ કેસ દાખલ કરવામાં આવ્યા હતા અને હિન્દુ પક્ષે રામલાની પૂજા કરવાની પરવાનગી માંગી હતી. કોર્ટે પરવાનગી આપી હોવા છતાં અંદરનો દરવાજો બંધ રાખવામાં આવ્યો હતો. વર્ષ 1959માં નિર્મોહી અખાડાએ ત્રીજો કાનૂની દાવો દાખલ કર્યો હતો, જેમાં તેઓએ બાબરી મસ્જિદની જમીન પર અધિકાર માંગ્યો હતો.
એ જ રીતે વર્ષ 1961માં મુસ્લિમ પક્ષે એક કેસ દાખલ કર્યો હતો, જેમાં યુપી સુન્ની વક્ફ બોર્ડે કહ્યું હતું કે તેઓ બાબરી મસ્જિદના માળખા પર અધિકાર ઈચ્છે છે અને અહીંથી રામની મૂર્તિઓ હટાવવામાં આવે। 1984થી રામજન્મભૂમિ વિવાદ ફરી એકવાર ગરમાયો છે। આ સમયે અયોધ્યાએ તેનો સૌથી મોટો રાજકીય તબક્કો જોયો। આ તે સમય હતો જ્યારે રામ મંદિર આંદોલન શરૂ થયું હતું। આ સમયે આ ચળવળનું નેતૃત્વ કરવા માટે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની પસંદગી કરવામાં આવી હતી। વર્ષ 1980માં રાજીવ ગાંધી સરકારના આદેશ પર બાબરી મસ્જિદની અંદરનો દરવાજો ખોલવામાં આવ્યો હતો। હકીકતમાં તે સમયે વકીલ યુસી પાંડેએ ફૈઝાબાદ સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરી હતી કે ફૈઝાબાદ સિટી એડમિનિસ્ટ્રેશને તેનો ગેટ બંધ કરવાનો નિર્ણય આપ્યો છે, તેથી તેને ખોલવો જોઈએ। ત્યારબાદ હિન્દુ પક્ષને અહીં પૂજા અને દર્શનની પરવાનગી આપવામાં આવી અને બાબરી મસ્જિદ એક્શન કમિટીએ પણ તેનો વિરોધ કર્યો। રામ મંદિરનો પાયો વર્ષ 1989માં નાખવામાં આવ્યો હતો। તે સમયે તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીએ વિશ્વ હિન્દુ પરિષદને વિવાદિત સ્થળ પર શિલાન્યાસ કરવાની મંજૂરી આપી હતી। આ પછી પ્રથમ વખત રામલલ્લાનું નામ અલ્હાબાદ હાઈકોર્ટ પહોંચ્યું, જેમાં નિર્મોહી અખાડા 1959 અને સુન્ની વક્ફ બોર્ડ 1961 એ રામલલ્લા જન્મભૂમિ પર પોતાનો દાવો રજૂ કર્યો। વર્ષ 1990માં લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાતના સોમનાથ મંદિરથી અયોધ્યા સુધીની રથયાત્રાની શરૂઆત કરી હતી। આ ખૂબ જ વિવાદાસ્પદ સમયગાળો હતો। અયોધ્યાવાસીઓએ તે સમયે જે જોયું તે જણાવ્યું। અમે દિલ્હી યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સના પ્રોફેસર અને અયોધ્યાના રહેવાસી શિવપૂજન પાઠક સાથે વાત કરી। તેમણે અમને કહ્યું, તે સમયે કાર સેવકોની વ્યવસ્થા કરવાની જવાબદારી અયોધ્યાના લોકો પર હતી। ચારે બાજુ પોલીસ તૈનાત કરવામાં આવી હતી અને કાર સેવકોને રાત્રિ રોકાણ માટે જગ્યાઓ આપવામાં આવી હતી। તેઓને શાળાઓમાં રહેવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। ચારે બાજુ માત્ર મુશ્કેલીનું વાતાવરણ છે અને આવનારી ક્ષણોમાં શું થશે તે સ્પષ્ટ નહોતું। બાબરી મસ્જિદ વર્ષ 1992માં તોડી પાડવામાં આવી હતી। 6 ડિસેમ્બર 1992 જે દિવસે બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી। આ દિવસ ભારતના ઇતિહાસમાં નોંધાયેલો છે। કારસેવકોએ અહીં કામચલાઉ મંદિરની સ્થાપના પણ કરી હતી। મસ્જિદ તોડી પાડ્યાના 10 દિવસ બાદ વડાપ્રધાને હાઈકોર્ટના નિવૃત્ત જસ્ટિસ એમ.એસ. લિબ્રહાનને લઈને એક કમિટીની રચના કરવામાં આવી હતી, જેમાં મસ્જિદ તોડી પાડવા અને કોમી રમખાણોને લઈને રિપોર્ટ બનાવવાનો હતો। જાન્યુઆરી 1993 સુધીમાં અયોધ્યાની જમીન નરસિમ્હા રાવની સરકારના નિયંત્રણ હેઠળ લેવામાં આવી હતી અને 67.7 એકર જમીનને કેન્દ્ર સરકારની જમીન તરીકે જાહેર કરવામાં આવી હતી। ઇસ્માઇલ ફારૂકીનો ચુકાદો વર્ષ 1994માં આવ્યો હતો, જેમાં સુપ્રીમ કોર્ટે 3-2ની બહુમતીથી અયોધ્યાના અમુક વિસ્તારોના અધિગ્રહણ કાયદાની બંધારણીયતાને સમર્થન આપ્યું હતું। આ ચુકાદામાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે કોઈ પણ ધાર્મિક સ્થળ સરકારી હોઈ શકે છે। વર્ષ 2002માં રામ મંદિરની માંગ વધવા લાગી। અયોધ્યા ટાઇટલ વિવાદ એપ્રિલ 2002માં શરૂ થયો હતો અને અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચમાં સુનાવણી શરૂ થઈ હતી। ઓગસ્ટ 2003માં ભારતના પુરાતત્વ સર્વેક્ષણ એ મસ્જિદની જગ્યા પર ખોદકામ શરૂ કર્યું અને તેની નીચે 10મી સદીના મંદિરના પુરાવા મળ્યા હોવાનો દાવો કર્યો। 2009માં તેની રચનાના 17 વર્ષ પછી લિબ્રહાન કમિશને તેનો અહેવાલ રજૂ કર્યો। જો કે આ રિપોર્ટમાં શું હતું તે બહાર આવ્યું નથી। 30 સપ્ટેમ્બર 2010 અયોધ્યા કેસ પર ઐતિહાસિક નિર્ણય। અત્યાર સુધી દરેક પક્ષ પોતાના માટે અયોધ્યાની જમીનની માંગ કરી રહ્યો હતો, પરંતુ અલ્હાબાદ હાઈકોર્ટે આ જમીનને 3 ભાગમાં વહેંચી દીધી।
આ અંતર્ગત 1/3 શેર નિર્મોહી અખાડાને, 1/3 શેર સુન્ની વક્ફ બોર્ડને અને 1/3 શેર રામલલ્લા બિરાજમાનને આપવામાં આવ્યો હતો. આ નિર્ણયથી દેશભરમાં વિવાદ થયો હતો. ફરી એકવાર તેની વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી અને વર્ષ 2011માં સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાને રોકી દીધો. આ સુનાવણી અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે અલ્હાબાદ હાઈકોર્ટનો નિર્ણય વિચિત્ર છે, કારણ કે 3માંથી કોઈ પક્ષે તેના માટે અપીલ કરી ન હતી. વર્ષ 2017 સુધીમાં ચીફ જસ્ટિસ ખેહરે ત્રણેય પક્ષકારોને કોર્ટની બહાર સમાધાન વિશે પૂછ્યું. આ અંગે ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે. વર્ષ 2018માં સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. જો કે તે જાહેર કરવામાં આવ્યું ન હતું. તે સમયે સુપ્રીમ કોર્ટે તેમના નિર્ણયને મોટી બેન્ચ હેઠળ તપાસવાનો ઇનકાર કર્યો હતો. આખરે વર્ષ 2019માં ઐતિહાસિક નિર્ણય આવ્યો. ચીફ જસ્ટિસ ગોગોઈએ વર્ષ 2019માં 5 જજોની બેન્ચની રચના કરી હતી અને 2018ના જૂના નિર્ણયને ફગાવી દીધો હતો. 8 માર્ચ 2019ના રોજ 2 દિવસની સુનાવણી પછી ફરી એકવાર કહેવામાં આવ્યું કે જમીન વિવાદ પરસ્પર સંમતિથી ઉકેલવો જોઈએ. 20 નવેમ્બર 2019 સુધીમાં સુપ્રીમ કોર્ટે હિન્દુ પક્ષના હિતમાં પોતાનો ચુકાદો આપ્યો અને ટ્રસ્ટ દ્વારા રામ મંદિર બનાવવાનો આદેશ આપ્યો. આ સાથે સુન્ની વક્ફ બોર્ડને 5 એકર જમીન આપવામાં આવી હતી, જ્યાં અયોધ્યામાં મસ્જિદ બનવાની હતી. ડિસેમ્બર સુધીમાં આ મુદ્દે અનેક અરજીઓ દાખલ કરવામાં આવી હતી અને સુપ્રીમ કોર્ટે આ મુદ્દાને ફગાવી દીધો હતો. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની સ્થાપના 20 ફેબ્રુઆરી 1920માં કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં આની જાહેરાત કરી હતી. સુન્ની વક્ફ બોર્ડે 5 એકર જમીન સ્વીકારી અને ઓગસ્ટ 2020માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરનો શિલાન્યાસ કર્યો. રામ મંદિરનું નિર્માણ વર્ષ 2020માં શરૂ થયું હતું. સત્તાવાર રીતે પ્રારંભ થયો. 5 ફેબ્રુઆરી 2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રામ મંદિરના નિર્માણ માટે એક ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી. ઓગસ્ટ 2020માં રામ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. રામ મંદિરનું ઉદ્ઘાટન વર્ષ 2023માં થયું હતું. આખરે 22-20 જાન્યુઆરી 1924 આવી અને આ દિવસે રામ મંદિરમાં રામલલ્લાનો અભિષેક કરવામાં આવ્યો. હવે આ મંદિર સામાન્ય લોકો માટે ખોલવામાં આવશે અને અયોધ્યા આવતા લોકો શ્રી રામના બાળ સ્વરૂપના દર્શન કરી શકશે. હવે 22 જાન્યુઆરી 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રામલલ્લાની પ્રતિમાને પવિત્ર કરવામાં આવી છે.